ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા સેફટી અને સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કે.જે. ચૌહાણ દ્વારા આજરોજ ભાદરવા પોલીસ સ્ટેશને અલગ અલગ ટ્રાન્સપોર્ટના માલિકોને બોલાવી રોડ ઉપર દોડતા વાહન જે રોડ ઉપર હાઈસ્પીડથી દોડતા હોય છે તેમની સુરક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાદરવા રાણિયા રોડ પર આવેલી યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીના ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કે.જે. ચૌહાણ તથા પોલીસ સ્ટાફ દ્વારા યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ તથા સ્ટાફ અને કર્મચારીઓને સેફટી અને સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી કરી કોઈ છેતરપિંડીનો ભોગ ન બને, જે સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને રોડ ઉપર સુરક્ષિત કેવી રીતે રહેવાનું તેની પણ જાણકારી આપવામાં આવી હતી. બાઇક સવારી કરતા લોકોને હેલ્મેટ પહેરી બાઇક ચલાવવા, કાર ચાલકે સેફટી બેલ્ટ લગાવવા અને ફૂલ સ્પીડમાં વાહન ન ચલાવી અને આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરવો જોઈએ, જેથી કરી કોઈને જાનહાનિ ન થાય તે માટે સલાહ આપવામાં આવી હતી. આજરોજ ભાદરવા પોલીસ સ્ટેશન અંતર્ગત મેડિકેપ કંપની ખાતે 54th ટ્રાફિક સેફટી વીકની ઉજવણી કરતા હોય, જેનું સંધાને આજરોજ મેડિકેપ કંપનીના કર્મચારીઓને ટ્રાફિક સેફટી બાબતે શું શું કરવું અને શું શું ન કરવું જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે મેડિકેપ કંપની અને પોલીસના સહયોગથી આ ટ્રાફિક સેફટી બાબતનો એક સેમિનાર કરવામાં આવેલ હતો, જેમાં આપણે જાગૃત નાગરિક તરીકે શું શું ધ્યાનમાં લેવું જોઈએ એમાં 5-7 જે મહત્વની બાબતો છે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે. પહેલી બાબત એ છે કે આપણે તમામે હેલ્મેટ કમ્પલસરી પહેરવું જોઈએ. સેકન્ડ થિંગ છે, તમામ લોકોએ આપણે સીટ બેલ્ટ લગાવવો જોઈએ. ત્રીજી વસ્તુ છે કે લેન્ડ ડ્રાઇવિંગ કરતા હોતા નથી ઘણા બધા, તો લેન્ડ ડ્રાઇવિંગ ડિસિપ્લિન એનું પાલન કરવું જોઈએ. ફોર્થ થિંગ છે કે બીજા આપણા જે નાના બાળકો હોય છે, ઘણા બનાવો તમે જોયા હશે કે નાના બાળકો હોય છે અને આપણે વ્હીકલ અંડરએજ બાળકોને વ્હીકલ આપણે ચલાવવા માટે આપી દેતા હોય છે, તો અંડરએજ બાળકોને વ્હીકલ ચલાવવા ન આપવું જોઈએ. ફિફ્થ થિંગ કે જે પણ આપણે ગમે ત્યાં આપણે વાહન આપણે વચ્ચે રોડ વચ્ચે ઊભું રાખી દેતા હોય છે, એ વાહન પાર્ક કરવાથી પાછળની ગાડી આવતી છે, અંધારામાં કદાચ એને વ્હીકલ દેખાતું નથી હોતું, જેથી એ વ્હીકલની પાછળ એક્સિડન્ટ થતું હોય છે. જેથી એવા એક્સિડન્ટ રોકી શકાય એ માટે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવું જોઈએ, રોડ ઉપર ન કરવું જોઈએ. અને રાત્રે મુસાફરી કરવાની થતી હોય છે, ઓલવેઝ રેડિયમ રિફ્લેક્ટર આપણે આપણા વ્હીકલ પાછળ લગાવવો જોઈએ. આવા ઘણા બધા મુદ્દા બાબતે, રોડ સેફટી બાબતે શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ એ બાબતેનું વિગતવારની માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે.